ઉત્તર ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં ભક્તોને થાય છે જમણી સૂંઢવાળા ગણપતિના દર્શન। મોડાસાની જો વાત કરવામાં આવે તો સિદ્ધિવિનાયક ગણપતિ સ્વયંભૂ રીતે વિરાજમાન છે। ત્યારે ન માત્ર મોડાસા પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે મોડાસાનું સિદ્ધિવિનાયક મંદિર। ગણપતિનું એક પ્રસિદ્ધ મંદિર છે। એમ કહેવાય છે કે વર્ષો પહેલાં મોડાસા નગર શેઠ જે હતા જેને આ મૂર્તિ નદીમાંથી મળી હતી અને મોડાસામાં આવવાનો એક જ રસ્તો જે નદીમાં થઈને હતો અને આ ખેતરની જગ્યામાં આ જગ્યાએ મૂર્તિની સ્થાપના કરવામાં આવી। ત્યાર પછી ઘણા સમય સુધી દરેક જણા એની પૂજા કરતા। ટૂંક સમયમાં મૂર્તિની પૂજા ચાલુ હતી, ધીમે ધીમે લુપ્ત થવા માંડી અને 2000ની સાલની અંદર અરવલ્લી જિલ્લો મોડાસા ડેવલપ થવા માંડ્યું અને આ જગ્યાએ બધા મકાનો બનવાની તૈયારી થઈ। ત્યારે આ મંદિરની ફરીથી જાગૃત અવસ્થા દરેક મિત્ર મંડળે ભેગા થઈને ફરીથી મહોત્સવની શરૂઆત કરી અને આ જગ્યાએ ગણપતિ મહોત્સવ બહુ સુંદર રીતે કરવામાં આવે છે અને દરેક જણાએ શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધી આ ગણપતિ મંદિરે જે મહોત્સવ થાય છે એ મહોત્સવની અંદર દરેકની આસ્થા અને ભક્તિ આ મંદિર સાથે જોડાયેલી છે। સિદ્ધિવિનાયકના આ મંદિરે 2000ની સાલથી દર વર્ષે ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14ના 10 દિવસ સુધી ભગવાન ગણપતિનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે। યુવા ગણેશ મિત્ર મંડળ અને ટ્રસ્ટ મંડળ મહોત્સવ દરમિયાન ગણેશ યજ્ઞનું આયોજન કરે છે। અહીં 1008 લાડુની અથર્વ શેષના સ્ત્રોત વડે આહુતિ આપવામાં આવે છે। મહોત્સવ દરમિયાન ભગવાન ગણપતિ પર દૂધ, પંચામૃત તેમજ શેરડીના રસ વડે અભિષેક કરવામાં આવે છે। આ મહોત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ જામે છે। જય ગણેશ, ગણપતિ મહારાજ કી જય। ગણપતિ ગજાનન મહારાજનો 31મી તારીખથી પ્રસંગ 10 દિવસનો શરૂ થાય છે। મોડાસા અરવલ્લી જિલ્લામાં આ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર એ એકમાત્ર સુવર્ણનું સિંહાસનવાળું, સુવર્ણનું છત્રવાળું એ એકમાત્ર મંદિર એ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ આસ્થા ધરાવતું એક મંદિર છે અને એની અંદર અનેક લોકો શ્રદ્ધા ધરાવે છે। મંગળવારે, શનિવારે આખા સમગ્ર વિસ્તારમાંથી પગપાળા મંદિરમાં દર્શનાર્થીઓ નિયમિત રીતે આવે છે। સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે દરરોજ ભક્તો દાદાને શીશ ઝુકાવવા આવે છે અને પોતાના મનની મનોકામના વ્યક્ત કરતા હોય છે। દાદા મનોકામના પૂર્ણ કરતા હોવાની ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે। જમણી સૂંઢના સિદ્ધિવિનાયકના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। અહીંયાની બહુ આસ્થા છે। મોડાસાના લોકો જ નહીં, આજુબાજુના બી લોકો અહીંયા દર્શન કરવા આવે છે। બધાની આસ્થા બહુ છે। બધાની ઘણી બાધા માનતાઓ અહીંયા પૂરી થાય છે। હું પણ દર અઠવાડિયે એક વખત આવું છું અહીંયા। મારી ઘણી માનતાઓ અહીંયા પૂરી થઈ છે અને મારા જેમ તમે પણ આવો। સિદ્ધિવિનાયકના આ મંદિર ખાતે ખાસ મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે। ભક્તો મંગળવારે અહીં પગપાળા આવે છે અને પોતાની બાધા પૂર્ણ કરતા હોય છે। ગણેશ ચતુર્થીનો પર્વ નજીક છે ત્યારે મંદિરમાં ભવ્ય ઉજવણી થાય તે માટે મંદિર ટ્રસ્ટે ખાસ તૈયારીઓ કરી છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।